તો કેમ છો મિત્રો? મજામાં? અમારા વિડીયો જોતા એટલે તમે મજામાં જોવ છો ને તમને સૌ પહેલાં તો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશને મિત્રો. સવારનો પણ માં દૂધ દઈ આવ્યો ને માલને પાણી પાઈ લીધું ને અત્યારે હમણાં સિનેમેટિક ક્લિપ ઉતારતો તો જોયું કે સવાર સુધીમાં રાતી પાણી પાયું ને તો જોગ મિત્રો ને ઘઉં ઢરી ગયા તમે જોઈ શકો છો. એમ કહેતા હોય ને કે એ પોરનું પાણી પાય તો શું થાય, જો મિત્રો આવું થાય, ઢરી જાય બધે આવું છે મિત્રો. તો ફટાફટ હિરાવેલો ને તમને આગળનું બધું દેખાડું મિત્રો. મોટર ચાલુ કરવા આવ્યો હતો કેમ કે ઘઉંના ક્યારા પાતા હતા ને તે અમુક ક્યારા ને કોરા રહી ગયા તે ચાલુ કરી છે ને અત્યારે આગળ તમને એક માછલી દેખાડો. એક માછલી હે મિત્રો, ઝીંગી હે ને એક વડી હે, જો મિત્રો. દેખાણી તમને મિત્રો માછલી વડી હીરો ગામ એમને છે મિત્રો. માંદા ના પડી ને જીવડા બીવડા હોય ને મસર હોય ને થોડુંક ખાઈ જાય ને આપણે માંદા ઓછા પડે, બીજું કઈ નહીં. એટલે મિત્ર આવું છે ને તેને સવારના પોરમાં જોવો કે મિત્રો આવું ચાકર જેવું ને હાવ વાદળા છાંયા જેવું છે, હાવ એવું થઈ ગયું છે મિત્રો. ને અત્યારે બ્લોગ હું બનાવું છું 8:30 વાગ્યામાં બ્લોગ બનાવું છું ને અત્યારે માલ બધા બાંધ્યા છે કે તમે જોવો છો કે 2-3 બેઠા છે ને બીજા બધા ઉભા છે મિત્રો. બીજું મારે શું કેવું મિત્રો. કઈ ન સૂરજ દેખાતો નતો, વાદળા આડા આવી ગયા હતા. હવે છે મિત્રો સૂરજ દેખાય જયારે જયારે, જોવો મિત્રો. તમને મિત્રો હેરખું દેખાતું નહીં હશે મિત્રો. એમ કહું કે મિત્રો તમને હેરખું દેખાતું નહીં હોય, તમને તેને અલગ જ લાગતું હોય. જો મિત્રો તમને એની નાનકડી એક ક્લિપ દેખાડો તો જોવો મિત્રો. વરી મિત્રો પાછો સૂરજ હતાઈ ગયો છે. વાદળાનું ખબર નહીં, હાવ વાદળા જેવું અંધારા જાય જેવું થઈ ગયું. જો હાવ એટલે હવે છે ને મિત્રો વાદળા હતાઈ ગયો સૂરજ ને હાવ હાંજ જેવું ટાણું ના થઈ ગયું એવું મિત્રો અને ટાણું થઈ ગયું છે. અને અત્યારે મિત્રો હું અહીં કઈ અહીં ઉભો છું કેમ કે અહીં મોટર ધારો કેમ કે એમાં ઘઉંમાં ઓલા કોરા રહી ગયા હતા ને ક્યારે મિત્રો ત્યાં પાણી હાલે છે ને મિત્રો. ને જો પાડી એકલે ઝીંકોડી પાડી રમતું કરે છે ને અત્યારે મારે અહીં ધ્યાન રાખવાનું છે ને ચાલુ ને જ્યાં ચાલુ બંધ કરવાનું છે મિત્રો. એવું છે મિત્રો સવારના ફોનમાં. તો મિત્રો કઈ ના મોટર વાહન હાલે છે કે પાણી પાવાનું આગળ થોડુંક લાઈટ ગઈ તે વિચાર આવ્યો કે માલને થોડોક લોટ નાખીને ઘઉંનો તો થોડાક માછલીઓને એને નાખવી, એને પણ ભૂખ લાગી. તો ચાલો મિત્રો નાખીને તમને દેખાડો. તો મિત્રો જો માછલી નાખી દીધું છે. જો મિત્રો જો ખાવા આવશે, જો કે ફટાફટ ને જાય છે. જો મિત્રો એમાં તમને હેરખું મિત્રો નહીં દેખાતો કેમ કે હે ને હેવાર વારું બધું ભર્યું છે ને ટાકો એટલે ના દેખાય ને લોટ હબાવ નાખી દીધો એટલે માછલી મુઈ નહીં દેખાય મિત્રો. હું તો નાખી દીધું મિત્રો. હું તમે જોઉં કે ના જોઉં, હું તો નાખી દીધું. જરા મિત્રો તમને શાયદ દેખાતું હશે મિત્રો.
તો જો મિત્રો આ અકાઉન્ટ દેખાય ને એટલા થોડા જે ને કોરા રહી ગયા જો મારા ફિટ કરે છે ને તમને સામને તમને દેખાતું હશે મિત્રો થોડો નિહેરમાં કલર હાલે છે મારા ભાઈબંધ છે ને તે જ નિહેરમાં કલર કરે છે મિત્રો 10-15 ક્યારા કોરા રહી ગયા હતા તો વરી પાછી બંધ કરવી પડી મિત્રો ફોન જો કે હે ને ફોન નીકળી ગયો મિત્રો તે મિત્રો બંધ કરવું પડ્યું છે ને એવું છે મિત્રો ને અવનવા મિત્રો ઘરના કામ ને ક્યાંક બહાર ના જાવ એવા બ્લોગ આવતા રહે એટલે તમને એવા વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ લાઈક અને કોમેન્ટ કરજો અને વિડીયો જોતા રહેજો મિત્રો અત્યારે ટાણું પણ બહુ 10-11 જેવું ટાણું જેવું થવા મહિનું છે પણ તમને દેખાશે નહીં કેમ કે અહીં હાવ અંધારા જેવું થઈ ગયું છે મિત્રો સૂરજ છે ને વરી વાદળામાં આવે વરી વાદળામાંથી હટાઈ જાય એવું છે જો મિત્રો કે હે ને હાવ વાદળા થઈ ગયા છે અને અત્યારે તમને આગળનું બધું ક્લિપ દેખાડું ને અત્યારે માલ બેઠા એની પણ તમને થોડી જલ્દી ક્લિપ દેખાડું ને પછી માલ હાટું ડૂસો ભરવો નાખવો એવું બધું વગેરે 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 છે મિત્રો એટલે વિડીયો પૂરો જોજો તો જ ખબર પડશે મિત્રો આમાં હમણાં આવી ગયો જો કે મિત્રો હે ને ખડ બહુ વધી ગયું છે તો ખડની સાફ સફાઈ હાલે છે હા મિત્રો સાફ સફાઈ ખડને ખોદું છું મિત્રો ને સામે જો કે કલર એકદમ મસ્ત થઈ ગયો છે અને હજી દિવાલમાં પણ થોડો જાજો કલર કરવાનો છે આવું છે મિત્રો તો મસ્ત થઈ ગયું છે ખરેખર મજા નહીં ને મિત્રો ફટાફટ ને ખડને દિલાવ પછી તમે આગળ બધી દેખાડો તો મિત્રો તો ઓલો તો કોદારીથી હેરખું હાલતું નહોતું તો પાવડો લેવા આવ્યો છું મિત્રો અને થોડીક વાર પોરો ખાઈ લો પછી તમને આગળ દેખાડો ને અત્યારે પોરો ખાયો પહેલાં તમને હે ને માલની એક ક્લિપ દેખાડવાની કહેતો હતો ને દેખાડી દો મિત્રો મિત્રો થોડીક વાર ખડને દઉં ને હવે જોવો કે તમે એને હવે માલ હાટું ડૂસો ભરવા જાવ છે ને થોડીક વાર જરીક વાર પાણી પી લો પાણી પીને પછી ડૂસો ભરવા જાવ મિત્રો એક હાથમાં છે મોબાઈલ એક હાથમાં જોવો કે તમે ડૂસો છે શાયદ હું તમને દેખાડી નહીં શકું તો યાર મિત્રો વિડીયો યાર પૂરો જોવો નહીં વાલા અને મિત્રો ફટાફટ ડૂસો ભરી લીધો છે હવે મિત્રો તો હવે હું ડૂસો માલને ખીલે નાખી દઉં પછી થોડીક વાર પછી માલને નાખવાનું છે મિત્રો તો વિડીયો જોતા રહેજો મિત્રો અડધા ખીલામ નાખ્યું હે મિત્રો ને અડધા ખીલામ નથી નાખ્યું કેમ કે ત્યાં માલ બાંધ થાય ને વળી ઊભા થઈને વળી ખાવા વર્ગી જાય એટલે મિત્રો વહેલું નાખી દે તો વહેલી ભૂખ લાગે એટલે મોડે કદાચ થોડીક વાર પછી નાખે ને તો ખાવા વર્ગી અને અત્યારે હું હે ને મિત્રો લીંબુ તોડવા આવ્યો મિત્રો ખાવા પૂરતા પણ એ કે લીંબુડીમાં લીંબુ જ નથી મિત્રો લીંબુડીમાં લીંબુ નથી અત્યારે ને મિત્રો જો કે એને ધીરે ધીરે ફૂલ ઉગડે ફૂલમાંથી હવે લીંબુ થાય તમને તો ખબર હોય ને કે લીંબુ હજી ઝીંકા અમુક છે એટલે 1-2 જડે ને તો 1-2 લીંબુ તોડી લઉં મિત્રો ને અત્યારે બપોરનું જેવું તાણું થવા માંડ્યું છે એટલે મિત્રો આવું છે મિત્રો ને આ તો તમે કાયમ ફૂલડા જોતા હશો ને મિત્રો 1-2 ટાઈમ જડશે એટલે બપોર પછી પણ આની નાનકડી ક્લિપ દેખાડીશ મિત્રો અત્યારે બપોર જેવું ટાણું થઈ ગયું હોય પછી થોડીક વાર પછી દેખાડું મિત્રો
મિત્રો હવે માલ માટે હવે કુંતરી વાટવાનો સમય પણ બહુ થઈ ગયો છે, એટલે હવે ફટાફટ મિત્રો કુંતરી વાટી આવું, પછી તમને આગળનું બધું દેખાડું. તો મિત્રો ફટાફટ માલ માટે કુંતરી વાટી લીધી છે, કે જો કે મિત્રો કે ને એટલે વાટી છે. અને જો તમને સામને એક નિહેરમાં ને કલર જો દેખાણું તમને ને બે મકાનમાં તો બે નહેરમાં તો બાયણે તો થઈ ગયો, પસવાડે નથી કરવા અને દિવાલમાં થોડોક બાકી છે. તો એને કુંતરીમાં થોડીક જગ્યા હે ને કોરા રહી ગયા હતા, બીજે બધે પવાઈ ગયો હોય. મેળવશે તો આજ પાછો કાલ પાછો ને ફટાફટ મિત્રો કુંતરી માલ માટે હવે હે ને નાખી આવું ને પછી તમને આગળ બધી દેખાડું. તો ફટાફટ બધા માલને જો કે એને નાખી દીધું છે, જો ને ખાય છે ફટાફટ માલ ને. હવે તમને થોડી જાજી ક્લિપ દેખાડે, કેમ કે મિત્રો આજે પણ તમને ભેંસની ક્લિપ દેખાડવા નતો, પણ મિત્રો વિડીયો કોણ ઉતારે મારી મમ્મી હમું નથી, અને જેવો તે વિડીયો ઉતારાવો તો કહું તો એ જેવો તે ઉતારે તો મોડું થઈ ગયું ને હમું નથી, એટલે આજ નહીં દેખાડે. કાલ મેળાવી છે ને કાલ દેખાડે ને. હવે થોડી જાજી ક્લિપ દેખાડે, કેમ કે મિત્રો ટાઈમ પણ બહુ થઈ ગયો છે. મિત્રો ટાઈમ પણ બહુ થઈ ગયો છે, અને પાછા મળશું આવે છે નવા ન્યૂ બ્લોગમાં. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો, અને પાછા મળશું આવે નવા ન્યૂ બ્લોગમાં. તાતા બાય બાય.